જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। મારી સાથે ઉપસ્થિત છે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી પ્રોફેસર રાજેન્દ્રસિંહ પરમાર, પ્રભારી શ્રી એવા અમારા રૂપસિંહભાઈ ભગોરા સાહેબ, અમારા બંને ખાસ કરીને ભિલોડા વિધાનસભાના પ્રભારી શ્રી, મોડાસા વિધાનસભાના પ્રભારી શ્રી। આ સાથે આપની સમક્ષ એક વાત રજૂઆત કરતો ખૂબ દુઃખ થાય છે કે ભાઈ છેલ્લા 3 વર્ષથી અમે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે માનીએ જે ICDS વિભાગના જે પ્રોગ્રામ અધિકારી છે એમને રૂબરૂ મુલાકાતો કરી, ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારીને અમે રૂબરૂ મુલાકાત કરી, માન્ય જિલ્લા કલેક્ટરશ્રીની રજૂઆત કરી કે ભાઈ જિલ્લા પંચાયત હસ્તગત જે આઉટસોર્સિંગની ભરતી થાય છે ICDS વિભાગ અંતર્ગત, ખાસ કરીને બાલ ભોગ અને ખાસ કરીને ઓગણવાડી જે કાર્યકર્તાઓ છે એમની વારંવારની જે રજૂઆતો છે, ક્યાંક ને ક્યાંક એની અંદર 500 રૂપિયાના ભ્રષ્ટાચાર, એવા વિડીયો વાયરલ થયા, એવા ઓડિયો વાયરલ થયેલા છે, વગેરે વગેરે બાબતોને લઈ અમારી ટીમ દ્વારા વારંવાર રજૂઆત કરેલી છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ જે ભરતી પ્રક્રિયામાં આઉટસોર્સિંગની જે ભરતી થાય છે જિલ્લા પંચાયતની અંદર, એમાં પ્રત્યક્ષ રીતે તમામ ઉમેદવારોને ન્યાય ન મળતો, એમના મરતિયાઓને જે તે જેને કહેવાય કે પોસ્ટ ઉપર એમની નિયુક્તિ કરવામાં આવે છે અને આ જ નિયુક્તિ થયેલા જે આઉટસોર્સિંગના કેટલાક મનગમતા જે છે જેને કહેવાય કે કર્મચારીઓ, એ પ્રત્યક્ષ રીતે જ્યારે મૂળ અધિકારી છે, સરકારી અધિકારી, એ ભ્રષ્ટાચારમાં ના આદરતો એ જે એમના મનગમતા જે આઉટસોર્સિંગના જે કર્મચારીઓ છે એમને હાથો બનાવી અને ભ્રષ્ટાચાર આદરવામાં આવે છે। આ રજૂઆત અમે કરેલી છે, વ્યક્તિગત પણ કરેલી છે, ક્યાંક આવેદનપત્ર પણ આપ્યું છે કે ભાઈ આઉટસોર્સિંગની ભરતી જે થાય છે એની પારદર્શિતા ક્યાંકનું ક્યાંક જિલ્લા પંચાયતમાં જે ખાસ કરીને અરવલ્લીની જે વાત કરવામાં આવે છે એ એની ફોલો કરવામાં આવતી નથી। ત્યારે આજે માન્ય જિલ્લા કલેક્ટર શ્રી અરવલ્લી દ્વારા ઘટતી કાર્યવાહી કરવા માટે માન્ય જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીજીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે અને જેની અંદર એમની ખુલાસા માંગ્યા છે કે ભાઈ તમારા કાર્યક્ષેત્રનું લગત જે આ ખાસ કરીને ICDS વિભાગ છે, અન્ય જે વિભાગો છે કે જેમાં આઉટસોર્સિંગની જે ભરતી થયેલી છે એમાં ક્યાંક ને ક્યાંક પારદર્શિતા નથી, તો જ્યારે સૂચક પત્રથી અમને પણ ક્યાંક ને ક્યાંક માન્ય કલેક્ટરશ્રીએ પણ ક્યાંક આ પત્ર દ્વારા એવું ક્યાંક પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે ક્યાંક એમને લાગી છે શંકા, અને માટે જ લિખિત ખુલાસાઓ આપવા માટે અને ખાસ કરીને અરજીકર્તાને એને પ્રત્યાચાર આપવા માટે એમના દ્વારા જણાવેલું છે। આશા રાખીએ છીએ કે ઘણી બધી રજૂઆતો જ્યારે મૌખિક અને ક્યાંક ને ક્યાંક આવેદનપત્રના સ્વરૂપમાં અપાઈ છે તો ઇન ટાઈમ આ માન્ય કલેક્ટરશ્રી દ્વારા જે લેટર પાઠવવામાં આવેલો છે માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કે તમામ ચાહે RNB હોય, ચાહે ICDS હોય, ચાહે આરોગ્ય વિભાગ હોય, આ તમામ લગતા જે આપના લગતા જે વિભાગો છે એમાં તમામ મોરચે, ખાસ કરીને આઉટસોર્સિંગની ભરતી એ સિવાય અન્ય મોરચે જે ભ્રષ્ટાચાર આદરેલો છે એમાં ઘટતી કાર્યવાહી ખૂબ ઝડપથી થાય એ જરૂરી છે। જય હિન્દ, જય ભારત।